हाँ भाई सरपंच भाई बोलो। ओए, सरपंच ओखाराम बोलो। कोई नहीं भाई રેડન કાઢો. ઓય એવો છે એમ. એ તો મીટિંગમાં કાલે પણ આજ તો રેડન કાઢવું પડે. ઓય એવું કઈ નહીં ભાઈ. રેડન કાઢવાની મજા કરો બસ. આવો આવો. કેમ શું વાત કરી? એવો છે એમ. કોઈ વાંધો નહીં હા. હા હા ટોકો તો પાણીનો તમારે પાણી ઘરો ઘર હું પોકાઈ જઈશ હો. હા બીજું કોઈ કામ પડે તો ફોન કરજે. આ બંકો હાજર છે. વાહ વાહ. એ હારો હારો. હાર ફાઇલ જોઈને ફોન કરીશ. તારું નામ આવ્યું હશે તો હું તારે ઘરે આવીને ફોન સેન્ડ કરાવીને જઈશ. એ હારું. ઓકે ઓકે ઓકે. હા ભાઈ હા. એવું મોટો ફેન છે એમ. એવો છે એમ. તો ફેન હોય તો પછી રેડન કઢાવવા આવે ને બે દાડા. રેડન નહીં કઢાવે. તો કેનો ફેન છે યાર. આ સરપંચ સાહેબ આ દુઃખી પણમાં બેઠો છે આ રેડન કાઢે. તું કે હું તારો ફેન છું સરપંચ સાહેબ. પણ સરપંચ સાહેબ નો તો કોઈ કોમ નહીં કરતો. એવો છે એમ. કોઈ વાંધો નહીં વિડીયોને લાઈક તો કરજે. કોમેન્ટ મારજે. તારા ટોકોમાં હાથ આવી દઈ હા. ઓકે ઓકે. એ હાર. થેન્ક યુ. ધન્યવાદ. બાય બાય ટાટા. ઓए भाई 2026 ના સરપંચ બોલો. કોઈને સરકાર કોમ તો હાલતી નહીં. એરિંડા ભેળા કરાવે. બીજો શું કરું ભાઈ. કોઈ કોમ નહીં. એમ સરપંચ બનાયા. બસ ઘરનો કામ કરો હવે. ફોડા પાડી દીધા સરપંચ તો બનાવ્યો કોઈ કોમ નહીં. બસ એરિંડા ખૂણા ઉપર બેણો હવે. સોચો કે એરડા ખૂણા ઉપર બેણો કે માથા ઉપર ઉપાડો કે હવે શું કરો. વાહ વાહ. હવે ભાઈ તમે તો જીતાયો વોટ ઘણા આલ્યા પણ હવે કોઈ કોમ સરકાર નહીં હાલતી શું કરો. એ વાત સાચી. હવે તો એરિંડા લઈને પછી માણસોના લીધા એ ભરવા પડશે. હારું ભાઈ હારું. તોય હારું. એ હો. એ હા. હારું તો લ્યો રેડી હો. ઓકે.